હેલા ખબર પડી ગયું મને તેમ જ છું 5 વાગ્યા હાડા આટલી બધી આવે છે અને આમ કઈ મન લાગતું ને ચા બનાવી લેવા દે જા ચા બનાવી લઉં ને પછી કેબ ચડી દે મને હવે છે ને ચા બનાવી નાખું પછી મજા આવી જાય મને હમણાં પરબ આવ્યા છે અને ખિસ્સામાં બહુ કઈ વધતું ન હિસાબ કર્યો 21,000 વધ્યા આવક આવી અને ખોટ કેટલાની જી 1 લાખની મારા ખોટ જી શું કરું લ્યો તો છે ને આ ચા પાણી પીન જાઓ ઓલી દુકાન ફરાઈચાની છે ને એ ખોલું તો એમાં સારું થઈ જાય ને તો સિઝનેબલ ધંધો શરૂ કરી દો છે હા નકર આ ચા બની જાય ને તો મેળ આવી જાય શું હોય બાપા એટલે મને ભૂલાઈ ગયું ગરમ છે એમ આનથી મોહતાથી ઉતારવી પડે તો આને છે ને પછી ધોવાનું કરી નાખ્યું હવે ચા પી લીધી ને હવે મોજ માં આવી જાય હું હા ઘડીક બેસી લઉં અને પછી ધંધો કરવા જાવ કોઈ આવે નહીં તો સારું ઓલો પનોતી પનોતી નું નામ લીધું ને પનોતી અમેલી હું કરો રામજીત દા આ જો ને બદામ શેક પીવું હા તમે બદામ શેક પીવો ખોટું હું બોલો આ પણ તને ખબર છે કે હું બેઠો તો સાનો મનો બેહીને આ ધવાડો તલ નીકળે અહીંયા તો ઓય બાપા ધવાડો કાઈ ના નીકળતો એવું હોય તો તમને બધાને બહુ બતાય હા તો એવું બતાય જ ને હોય એવું કઈ હા તો સા કરી જા પીએ એ હારું અને ઓલા ગરબામાં મારી 2 રોટલી હે ને ઈ ખાતો નહીં એ તો ભૂખ લાગે તો ખવાઈ જાય આ હું જાવ ના ના એલા હા પરબ આવ્યું ને લોસા ઈ થાય પૈસા છે નહીં મારી પાસે ને ફટાકડા ફોડવા છે આ ભલે જે થવું હોય ત્યાં ભાઈ ફટાકડા તો ફોડવાના છે લાય રામજી દાદા પાસે જવા દે ઓલો મોરસ ના ડબલામાં મારા 20 રૂપિયા છે કાઢી નો લે તો સારું ને દિવાળી ઉલટાક નું 3 લાખ નું તો લેણું છે હજી જ લેણું થાય વાંધો ઈ આવ્યો ઓલો ચા પી લીધી હા મોજ માં આવી જો હવે મોજ માં આવી જાય ને ચા નું એવી બનાવું હેલા ઓલા ઠામડા ધોયા કે ઠામડા મેં ના ધોયા અહીં આવી તો બાપા તારી જગ્યાએ કોક ને સાપ પાયો જ ને તો ઈ ઠામડા ધોઈ નાખે ઠામડા નો ધોયા એમ નહીં માનવાનું કે આપણું છે આ ધોવાનું નહીં તારે ઠામડા લે પણ એ વાડી આવ્યા હતી ચા પી લીધી મને ઠામડા ધોઈ નાખી રામજી દાદા ઓય બાપા એમ ન થાય ગઢું માણા હવે ઠામડા ધોવાય નો ધોવાય એ હારું હું ઠામડા ધોઈ નાખી બીજી ફરી બસ આ બીજી ફરી ધોઈ નાખજે હવે તું તો હવે કઈ જાય નહીં એના બીજા હા ઓલા ફડાક્યા નું કર્યું ફડાચ્યા નું તું બોલતો નહીં તે 3 લાખ નું લેણું છે ફડાચ્યામાં 1.5 લાખ નું મેં ઓલું કરેલું છે રોકાણ અને હું હમણાં વેસવા જાઉં છું આ આખો દી વાડીએ નો બતાતો ઓહો આ તો ભી લાગે તમારે ભી લાગે ને 3 લાખ લેણું થઈ ગયું ઠીક તો કઈ કરવું તો જોઈએ જ ને હા ઈ તમારે હાજી વાત હો હા ચાલે તું સટક અને હું સટકું મારી દુકાન નો ટાઈમ જો હવે એ હારું તો હું પેલા જાવ પછી તમે જાવ હા તો તું પેલા જા બીજું હું ના હારું છું વિયો જો નકર મારો અડધો મગજ ખાઈ જાય આમ થાકી જવાય લ્યો યાર દિવાળી આવે ને ફટાકડા લેવાની ફેર નથી શું કરો રામજીદા આ જો ને ઘઉં હારા કરું લે ફટાકડા વેચો પાછા ખોટું બોલો આઈ તો ઓય બાપા કા વાગ્યું છે તને એટલે ભૂલ ઓય બાપા આયા તું ભાળતો નથી કે હું ભડાઈ ત્યાં વેચું તો હું ખોટી મારી અણી કાઢે
હા ઈ તમારી હાચી વાત. હા હે રામજીતદા એટલે તું અહીંયા પાછો કાંઈ આવ્યો? પાછા લેવા ગયો હું. કેમ બાકા? ફટાકડા નહીં ફોડવો જોઈએ? તો તું ફડાક્યા લેવા આવ્યો? હે હા તો લાવો પૈસા ફડાક્યા આપું. પણ કાં બે હે ના રામજીતદા તું તોડી નાખી. આ મારે ફટાકડા લેવાના તો છે તે કર સત્તો બંધ. હા આપણે એકાદો પેલા આપો તો ખરી ફોડવા, નકર પછી અમને કેમ ખબર પડે કે આ ફૂટે કે ન ફૂટે? આપો આપું. લે રામજીતદા આ ની આ સુસુરિયા બોમ્બ કહેવાય. હાલે એક એક બે ફોડો તો. ટેસ્ટ આ તમારી મારી ઉપર ટેસ્ટિંગ ન કરતા. એક ટેસ્ટ યો ફૂટ્યો તો નહીં. રામજીતદા વાહો ફરી દો આમાં આમાં ના ના હો આમાં ના ફોડવાનું. ઓય ઓય બાપા ભાગ્યું તો પણ. રામજીતદા હા આવો એકાદો ટેસ્ટિંગ મારવા આપો ને, આવા લેવા મારે. આવો હા રામજીતદા પૈસા થાય. અંકર આવો. હા. એક ફડાઈ તો ફોડવા ગયો તો બધા ખપી જાય. એવું છે? હા હા તો ઉપર આ પેકેટ તોડું. ઈ ની ખપાય ખપા નહીં દે. આ દેહો ને તો ખપશે. એવું છે? તો હા તો લાય 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 બાકસ લાય. તું લેવો ને તમારે ના ફોડવા જવાનો. તો વિવાને ગયો તો ખબર પડે. ક્યાં ધડાકો થાય તો એને ખબર પડે. એવું હોય? હા હા અલે ભાઈ જો તને મોકલું છું જથ્થાબંધ લેવાનું છે ને પાછું. આ જથ્થાબંધ એટલે આ બધું હા. કેરેટ તમારું ખાલી કરીને જ જવાનું. 3 લાખ નું લેણું છે. હા સાંભળજો. હા હા હવે કેમ આવ્યો? લ્યો આ રણજીતદા તમારા ફટાકડા તો સુસુરિયા નીકળ્યા. સુસુર્યું બોલી ગયું. સુસુરી જ બોલી ગયું ને. એલા, એ મને તો ખબર નથી. એ વિવા હું જા એક ફોડવા આગળ ખબર પડશે. હા રણજીતદા ખોડતો આવું. હા જા તું બોલતા ચાલ લેવાનો છે ને પાછો. આપણે ભાઈબંધ ને હા 3 લાખ નું લેણું થઈ ગયું પાછો ભાઈબંધ ની પથારી ફેરવે. હાલો એક ફોડતો આવું. ના ના લાય ચાલ લેવાનું હોય હા તો. લે લે લેવાનું છે ને? હા તમારે કે તમારા પગાર માં લઈએ આજ દેજો. આ એ તો બાપા ઈ થોડો મારો માણસ છે તો હું એને પગાર આપું. થોડો મારી વાડીએ દાડી આવે. ભાઈબંધ તો છો ને પણ. આ ભાઈબંધ તો પડાઈ ચાલે છે ને એટલે તને આપું છું. જા. બાપા સાનો માનો બે ને સુરસુરિયા થોડા થાય મારા પડાક્યા. વિવા ઈ સુસુરિયું છે ભાઈ નથી જાય. આ વાહ મને સુરસુરિયું કે તો પછી શું કરું? પડાઈ જાય હોય તે ન કેવું પડે. હા તો ઉભો રે. તો હવે હું છે ને આ 2 ધડાકા ફોડીએ લાય. તોય ન ફૂટે. અરે લાય હું તને દેખાડું. હા એ ખબર છે ને તમને ફોડતા જ ના આવડે. 35 નંબર નો પ્લાન. આ હું છે? આ તો ગોળનો ડબ્બો હે કે? ગોળનો ડબ્બો ને 12 ધડાકા હોય. વાંચ તો 12 ધડાકા. હા ઓ ઓક્ટોબર મહિનામાં બનાવે છે. નાદા કન્ટ્રેક્શન થોસલો વાત નથી. ઉપાડો હોય સીધું. આખી ગોળી કે બીજું કઈ ના કરું. રામજીતદા પડાઈ તો પડે તો ભાગ ગયા. લીલે લીલે ભાગ ભાગ. હળવું હળવું ગીત ગાવ. પેલા ડબલ ધડાકા હરખા મેળ દઉં અને પછી જગું જો અને ઓલા બેન દેખાડી દેવાનું થાય છે કે ફડાઈ ત્યાં મારા હારા છે એમ. આપણે જગ્યા પૂગી ગયા. પૂગી ગયા. હવે ભાગ પાડી લેવો ને? હા હા આ કોણનો ડબ્બો મારો? લે એમાં જ હોય ને. આ તો આને શું કહેવાય? આવલો સકડ ફરે એ મારું. ફોર્મ સકડી. ઓ બાપા ઉભા રહો, હું તમને હરખા ફડાક્યા વેચી દઉં. મારા બધા ફડાક્યા લઈને આવ્યા. ભાગ વિવા. એમ ક્યાં આજી જા હવે ઈ હાથમાં આવે એમ ને. એક તો 3 લાખ નું લેણું હતું, ઉપર લ્યા ફડાક્યા લીધા, એમાં પથારી ફેરી નાખી. હું કરું લ્યો તમે જ છો.